ખોવાયેલું સુખ. લેખક અજય સોની. પ્રસ્તુત કરતા ડેનિશ જરીવાળા. મનીષા, ડબ્બો લેજો ને પ્લીઝ. નીલમના હાથ અધવચ્ચે ઝટકી ગયા. એકાએક આ શું બોલાઈ ગયું? જેના પર સમય ધીમે ધીમે ધૂળ પાથરતો હતો એ ઘાવ અજાણતા જ તાજો થઈ ગયો. નીલમ પોતે જ પોતાની જાત સામે ઝૂકી ગઈ. અશ્વિનને બારણા પાસે ઉભેલો જોઈને નીલમની આંખ પણ ઝૂકી ગઈ. નીલમ ધીમે રહીને ડબ્બો નીચે રાખવા જતી હતી ત્યાં જ અશ્વિને લઈ લીધો. અશ્વિન સસ્મિત નીલમના ચહેરાને જોઈ રહ્યો. તેને એ ચહેરા પર નિખાલસ કરતા અપરાધ ભાવ વધુ દેખાતો હતો. શું થયું? કેમ ચહેરો લટકી પડ્યો છે? મનીષ યાદ આવ્યો એટલે? અરે ના, તો નીલમના મોઢામાંથી પાણીના રેલાની માફક શબ્દો નીકળી ગયા. એને થયું અશ્વિન ખોટું સમજી રહ્યો છે. એવું હોય તો પણ શું? ચહેરા પર આટલી ગિલ્ટ શાની દેખાય છે? નીલમ રસોડામાંથી બહાર આવી ગઈ. સોફા પર બેસતા એનાથી પેટ પર હાથ રખાઈ ગયો. એને સમય સાથે વહી ગયેલું એક દ્રશ્ય યાદ આવ્યું. હોસ્પિટલથી ઘરે આવતા જ મનીષે કહેલું કે તારા પેટમાં મારું બાળક છે. એ જાણીને હું કેટલો રાજી છું એ તને નથી કહી શકતો નીલમ. આટલું બોલતા નીલમને વળગી પડ્યો હતો. નીલમના ચહેરા પર તાજા માતૃત્વનો આનંદ હતો. નીલમને વિચારમાં ડૂબેલી જોઈને અશ્વિને ઢંઢોળી. શું વિચારે છે? નીલમે નકારમાં માથું હલાવતા કહ્યું, ખબર નહીં કેમ પણ મારા મોઢામાંથી મનીષનું નામ નીકળી ગયું. એમાં ખોટું શું થઈ ગયું? મનીષ તારો દુશ્મન તો નથી ને? નીલમ નીચોવાઈ ગયેલા ચહેરે અશ્વિનના સ્વસ્થ ચહેરાને જોઈ રહી. જાણું છું પણ શું નીલમ? તે ભૂલથી તારા પ્રથમ પતિનું નામ લઈ લીધું, એમાં ખોટું શું છે? નીલમને હાફ ચડતી હતી. શબ્દો ગોઠવતા એ બોલી, કશું ખોટું નથી થયું, પણ મને ગિલ્ટ થાય છે કે હું હજુ પણ મનીષને ભૂલી નથી શકી. એ સત્ય મારી સામે આવી ગયું. હું બધું ભૂલીને આગળ નીકળી ગઈ છું એવો મારી જાત સાથે આદરેલો ડોળ છતો થઈ ગયો. હું જ મારી ગુનેગાર સાબિત થઈ છું. અશ્વિન નીલમની બાજુમાં આવીને બેસી ગયો. એના વિકસવા જઈ રહેલા પેટ પર હાથ ફેરવતા બોલ્યો, આપણા જીવનમાં આવીને ચાલ્યા ગયેલા સ્વજનો યાદ તો આવે જ ને નીલમ? તું શા માટે આટલી ભીષમાં જીવે છે એ સમજાતું નથી. મારા તરફથી તને બધી જ છૂટ છે. આપણે લગ્ન કર્યા ત્યારે પણ મેં કહેલું કે હું કોઈ પણ જાતના બંધનમાં નથી માનતો. જેની સાથે 3 વર્ષ રહ્યા હોઈએ એ વ્યક્તિ ભૂલાય કઈ રીતે? જો હું તને આવી ફરજ પાડું તો એ સજા કહેવાય. હું બધું સહજતાથી લઉં છું અને બીજી તું છે જે આટલી વાતમાં ગિલ્ટ થઈ ગઈ. નીલમ એક ધારો અશ્વિનને જોઈ રહી. એને થયું આનાથી વધુ સમજદાર પતિ બીજો હોઈ જ નહીં શકે. એને થયું ભલે આજે ભીતરથી ઉલેચાઈ જવાય. હું જ્યારથી પ્રેગ્નેન્ટ થઈ છું ત્યારથી મને મનીષ યાદ આવ્યા કરે છે અશ્વિન. એને બાપ બનવાની તીવ્ર ઈચ્છા હતી. હું જ્યારે એના બાળકની માં બનવાની હતી ત્યારે મારું એટલું બધું ધ્યાન રાખતો જાણે હું કોઈ રાણી હોઉં. અને આજે જ્યારે હું તારા બાળકની માં બનવાની છું ત્યારે બધું ફરી મારી આંખ સામે તરવરી આવે છે. હું ઈચ્છું છું તો પણ એ બધી સ્મૃતિઓને દૂર નથી કરી શકતી અશ્વિન. રસોડામાં પ્લેટફોર્મ પર ચડીને ડબ્બો લેતી હતી ત્યાં જ મને મનીષ યાદ આવ્યો. આમ જ હું કશેક ઉપર ચડી હતી અને એણે મને બહુ કહેલું. પછી હાથ પકડીને સોફા પર બેસાડી દીધેલી. એ દિવસે એણે રસોઈ બનાવીને મને જમાડેલી. આજે જ્યારે એવી સ્થિતિ આવી ત્યારે મને તીવ્રતાથી મનીષ યાદ આવી ગયો અને મારાથી તારી જગ્યા એના નામની બૂમ પડાઈ ગઈ. એક ક્ષણ હું માની જ નથી શકી કે મનીષ હવે નથી રહ્યો. હું જાણું છું કે આ કોઈ અપરાધ નથી, પણ હું મારી જાત સામે હારી ગઈ અશ્વિન. ક્યારની બોલી રહેલી નીલમને જોઈને અશ્વિનથી હસાઈ ગયું. તું આટલું બધું ના વિચાર નીલમ. ફક્ત તારા બાળક વિશે વિચાર. એનો વિચાર આવતા હું ફરી ભૂતકાળમાં સરી પડું છું. જો મનીષને અકસ્માત ન નડ્યો હોત તો આજે જીવતો હોત અને એ આઘાતના કારણે મારા બાળકનું મિસકેરેજ ના થયું હોત. એ કેમેય ભૂલાતું નથી અશ્વિન.
નીલમથી એક ડૂસકું નંખાઈ ગયું. અશ્વિને નીલમના માથે હાથ રાખ્યો ત્યાં જ નીલમ એની છાતીએ વળગી પડી. આપણું બાળક જો દીકરો હશે તેનું નામ મનીષ રાખશું અને દીકરી આવશે તો મનીષા. નીલમના ડૂસકા અશ્વિનની છાતીને પસવારી રહ્યા હતા. છોડ હવે, હજુ તો મારે રસોઈ બનાવવાની છે. અશ્વિન નીલમના વાળ પસવારતા બોલ્યો.